હેલો મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવી ધમાકેદાર સ્ટોરીમાં। વિડીયોને છેલ્લે સુધી જોજો, મજા આવી જશે। દરજીએ તેની દુકાનનું શટર નીચું કરીને મને ટેબલ પર બેસવાનું કહ્યું અને તે બાજુમાં પડેલા સ્ટૂલ પર બેસી ગયો અને મારો હાથ પકડીને કહ્યું કે હવે તું મોટી થઈ ગઈ છે અને જવાન પણ। તારી પણ કેટલીક જરૂરિયાત હશે, તો હું તારી જરૂરિયાત। મારું નામ સ્નેહા છે, હું 21 વર્ષની છું। અમે બે બહેનો હતી, એક બહેન મારાથી નાની છે અને મારી નાની બહેન 17 વર્ષની છે। ઘરેથી પૈસાના અભાવે અમે ગામની સરકારી શાળામાં ભણવા જતા। મારી શાળા મારા ઘરેથી 1 કિલોમીટર દૂર હતી। જ્યારે પણ હું અને મારી નાની બહેન ઘરેથી નિશાળે જવા નીકળતા, ત્યારે રસ્તામાં ગામના ઘણા છોકરાઓ મને અને મારી બહેનને જોતા। શાળાના છોકરાઓ હંમેશા મારા પર નજર રાખતા। આ બધું અવગણવું એ મારી આદત બની ગઈ હતી। મારી નાની બહેન પણ અમુક સમયે છોકરાઓને ધમકી આપતી હતી, પણ હું ચૂપ રહેતી। હું મારી નાની બહેનને કહેતી કે આવું ના કરાય, કારણ કે આ ઉંમરે આ બધું સહન કરવું પડે। આજે મને ક્લાસમાં ઠપકો મળ્યો, કારણ કે મારો ડ્રેસ થોડો ફાટી ગયો હતો। કારણ કે પહેલાં હું થોડી પાતળી હતી, પરંતુ થોડા મહિનાઓથી હું એકદમ જાડી થઈ ગઈ હતી, જેને કારણે મારા શરીરના ભાગ પણ ઘણા મોટા થઈ ગયા હતા। આ કારણે મારો સ્કૂલ ડ્રેસ ટાઈટ થવા લાગ્યો હતો અને તે હાથથી થોડો નીચે ફાટી ગયો હતો। આ બાબતે મેડમે મને ખૂબ ઠપકો આપ્યો। મેં તેમને કહ્યું કે હું કાલે સીવડાવી દઈશ, પણ પૈસાની અછતને કારણે હું વિચારવા લાગી કે પૈસાની વ્યવસ્થા કેવી રીતે થશે। મેં મારી એક મિત્ર પાસેથી 200 રૂપિયા ઉછીના લીધા અને એક દુકાનમાં જઈને કાપડ લીધું। મારા ગામમાં એક દરજી હતો, તે મહિલાઓના કપડાં ખૂબ સારી રીતે સીવે છે, પરંતુ હું છેલ્લે વખત સિલાઈના પૈસા ચૂકવી શકી નહોતી, તેથી હું સંકોચને કારણે તેની પાસે જવા અચકાતી હતી। પરંતુ હવે હું લાચાર હતી, કારણ કે શાળાનો ડ્રેસ પણ આવતીકાલ સુધીમાં સીવડાવવાનો હતો। સાંજે શાળાએથી પાછી આવતાની સાથે જ મેં મારી મમ્મીને કહ્યું કે તેને નવો ડ્રેસ સિલાઈ કરાવવો પડશે। મારી વાત સાંભળીને મમ્મીએ મને બીજી વાતો સંભળાવી। મેં કેટલી વાર કહ્યું કે તું ચાટી ચાટીને જાડી થઈ રહી છે, ડ્રેસ તો પછી ફાટી જ જશે ને। ડ્રેસ થોડો ઓછો ટાઈટ રાખ, પણ તારે ફેશન પણ બતાવવી છે તો તું શું કરીશ? મમ્મીએ પણ ઘણી બધી વાતો કહી। હું ચૂપચાપ વાત સાંભળતી રહી અને કુર્તાનું કપડું પોલિથીનમાં રાખી દરજીની દુકાને પહોંચી ગઈ। મને જોઈને ટેલરે થોડું હસ્યો અને તેણે વિચાર્યું હશે કે તે આગળના પૈસા ચૂકવવા આવી હશે। મને જોયું ને તેણે તરત જ કહ્યું કે આજે તને આ દરજી કેવી રીતે યાદ આવ્યો? તારે શેની સિલાઈ કરાવી છે? મેં ઝડપથી દરજીને મારા કુર્તાના કપડાને સિલાઈ કરવાનું કહ્યું। તેણે કુર્તાનું કપડું હાથમાં લીધું અને એકવાર મારા આખા શરીર તરફ જોયું, પછી તેની નજર અચાનક મારી વાવા પર પડી ગઈ। હું સમજી ગઈ કે તે મારા કપડાને જોઈ રહ્યો હતો, પરંતુ મેં ટેલરની હરકત નજરઅંદાજ કરી હતી। પરંતુ એ પણ સાચું હતું કે મારા શાળાના કપડાં આના કારણે જ ફાટી ગયા હતા, કારણ કે છેલ્લા કેટલાય મહિનામાં તે ઘણા વધી ગયા હતા। તેનું એક કારણ એ હતું કે હું હાથ વડે ક્યારેક ક્યારેક તેની સાથે રમતી હતી। જ્યારે હું બેચેન થઈ જતી, ત્યારે હું તેની સાથે હાથ વડે રમવાનું શરૂ કરી દેતી। આ કારણે તે ઘણા વધી ગયા હતા। દરજીએ મેજર ટેપ લઈને મારો હાથ માપવા માંડ્યો અને પછી બીજા હાથનું માપ લેતી વખતે તેણે પૂછ્યું કે તમે એલા કયો લોટ ખાઓ છો? હું સમજી ગઈ કે દરજી શું કહે છે। તે મારી મજાક ઉડાવી રહ્યો હતો। હું થોડીક હસી પછી તેણે મારા વાવા પણ માપ્યા। જ્યારે તેનો હાથ મારા વાવા સ્પર્શ્યો તો જાણે મને ઇલેક્ટ્રિક શોક લાગ્યો, કારણ કે આજ સુધી મેં ક્યારેય તેના પર કોઈનો સ્પર્શ અનુભવ્યો નથી, પણ આજે તેના અડવાથી મારા હૃદયમાં એક વિચિત્ર લહેર ઊભી કરી દીધી। બપોરનો સમય હતો। તે સમયે કદાચ તેની દુકાનમાં બધા કારીગરો જમવા ગયા હતા। ટેલર અને હું તેની દુકાનમાં એકલા હતા। હું તેના સ્પર્શનો આનંદ માણી રહી હતી, તેથી હું ના કહી શકી નહીં। આનાથી ટેલરની હિંમત પણ વધી અને તે આગળ વધ્યો। હવે મારી આંખો તેની નજર સાથે ટકરાઈ રહી હતી। પછી અચાનક તેણે તેના બંને હાથ મારા હાથ પર મૂક્યા અને કહ્યું, ઠીક છે, તારા કુર્તાની કાલ સુધીમાં સિલાઈ થઈ જશે। હું તેની વાત સાંભળીને થોડું હસી અને મેં પૂછ્યું કે તેની કિંમત કેટલી થશે? તો દરજીએ કહ્યું, પૈસાની ચિંતા ન કર, એને તું જૂની વાત પણ ભૂલી જા। બસ હું જે કહું તેના માટે સંમત થા।
તારા માટે બધું મફતમાં થઈ જશે. ટેલરની વાત સાંભળીને મને થોડું આશ્ચર્ય થયું અને મેં પૂછ્યું કે કઈ વાત? હું સમજી ગઈ હતી પણ દરજી પાસે બોલાવવા માંગતી હતી. પછી દરજીએ તેની દુકાનનું શટર નીચું કરીને મને ટેબલ પર બેસવાનું કહ્યું અને પોતે બાજુમાં પડેલા ટેબલ પર બેસી ગયો અને મારો હાથ પકડીને કહ્યું કે હવે તું મોટી થઈ ગઈ છે, તારી પણ કેટલીક જરૂરિયાત હશે, તો હું તારી જરૂરિયાત કેમ ન પૂરી કરું અને તું મારી પૂરી કર. આટલું સાંભળ્યા પછી હું કંઈ બોલી ન શકી અને ચૂપ થઈ ગઈ. ટેલરે મારા મૌનને હા સમજી લીધું અને હું પણ મારા મનથી તૈયાર હતી. પછી તેણે પોતાનું કામ જોરદાર ઝડપે કરવાનું શરૂ કર્યું. તે ખૂબ જ ઝડપથી કપડાં સીવી રહ્યો હતો. ટેલરની આ ક્રિયાથી મારા શરીરમાં ધ્રુજારી આવી ગઈ. હવે હું પણ તેનો હથોડો મેળવવા માટે બેતાબ હતી. તેણે પણ યોગ્ય સમયની રાહ જોઈ, તક જોઈ ને સિક્સર ફટકારી. મારા મોઢામાંથી અવાજ નીકળ્યો, મરી ગઈ. મારા માટે આ પહેલો અનુભવ હતો એટલે જ મને થોડી બીક લાગી રહી હતી, પણ મને મજા આવી રહી હતી. પણ તે આ બધું કામ ઉતાવળમાં કરી રહ્યો હતો કારણ કે તેના કામદારો ગમે ત્યારે દુકાન પર આવી શકે છે. તે 15 મિનિટમાં બધું પતાવી દીધું. હું પણ મજા કરીને હસતી હસતી ઊભી થઈ. પછી દરજીએ કહ્યું કે કાલે આવીને તારો કુર્તો લઈ જજે. હું હસતી હસતી દુકાનની બહાર ગઈ અને ભવિષ્યમાં એક ફ્રીમાં કુર્તો સીવડાવવા દરજી સાથે ઓળખાણ થઈ ગઈ હતી. અને હવે મારે જ્યારે પણ કપડાં સીવડાવવા હોય ત્યારે હું તે ટેલર પાસે જતી અને ફ્રીમાં કપડાં સીવડાવતી. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને જો તમે દરજી હોવ તો કોમેન્ટ કરો. આપણે ગ્રાહક મોકલવાની થોડી કોશિશ કરશું. ધન્યવાદ મિત્રો.